સિવિલ હોસ્પિટલ અને સ્ટેમ સેલને જોડતા નવનિર્મિત રસ્તા બેસી જતા ડોક્ટરોમાં ચર્ચાનો વિષય બન્યો છે। માત્ર 30 દિવસમાં બેસી ગયેલા રસ્તા પરના બ્લોક પણ ઉખાડી ગયા હોવાનું સામે આવ્યું છે। હાલમાં સ્ટેમ સેલને કાર્ય કરવાના આદેશ બાદ વર્ષોથી જર્જરિત રસ્તાઓને પીઆઈયુ દ્વારા બનાવવામાં આવ્યા। તબીબી સૂત્રોએ કહ્યું કે કરોડોના કોન્ટ્રાક્ટમાં લાખોનું અપાતું કમિશન ઉખડી ગયેલ રસ્તાનું ઉદાહરણ બની સામે આવ્યું છે। તબીબી સૂત્રોએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ રસ્તાઓ બન્યા તે પણ ગણતરીના દિવસમાં ઉખડી ગયા છે, જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે। કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે। વધુમાં જણાવ્યું કે હાલ હોસ્પિટલની જર્જરિત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। આજે દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પરથી ટ્રક પસાર થતા રોડ બેસી ગયા હોવાની વાત નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે। સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાતો સામે આવી, એટલે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે।